સુરતના સચિન જીઆરડીસીમાં નવા પ્રમુખની વરણીનું કામ લાવ્યા વિના જ નિમણૂક કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યાનું કામ શુદ્ધ એજન્ડા પર લીધા વિના જ નવાની વરણી કરાઈ હોવાનું સામે આવ્યું છે. સુરતના સચિન જીઆરડીસી ખાતે વ્યવસ્થાપક કમિટીના 5 સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી કરાઈ હતી તેમજ પૂર્વ પ્રમુખ રાજીનામું આપ્યું હતું. તેમાં સભ્ય મહેન્દ્ર રોમાલિયાએ વાંધો લઈ જણાવ્યું હતું કે ગુજરાત સહકારી અધિનિયમ 1961માં કલમ અને તથા સોસાયટીના પેટા નિયમોના ભંગ કરાયો છે તે સહિતની બાબતોની વાંધા લેવાયા હતા. તો લેખિતમાં રજૂઆત જિલ્લા રજિસ્ટ્રાર અને રાજ્યના રજિસ્ટ્રારે પણ કરાઈ હતી. સાથે આગામી દિવસોમાં અંગે કોર્ટમાં જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ હતી. તો આ અંગે સચિન જીઆરડીસીના સેક્રેટરી મયુર ગોળવાળાએ કહ્યું હતું કે વાંધો લેનાર જે સોસાયટીના નિયમોનું જ્ઞાન નથી, કારણ કે મિટિંગ 5 સપ્ટેમ્બરે મળી હતી, જ્યારે લેવાયેલો વાંધો આવતી બેઠકમાં સામેલ કરાયો છે કે નહીં તે જોવાનું રહ્યું, જેથી તેમનો વાંધો નિયમ વિરુદ્ધ અને ઉદ્યોગકારોની ગેરસમજ ઊભી કરવાનો છે. સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, એમાં ચૂંટણી પછી 5 વર્ષ માટેના પ્રમુખ નીમવામાં આવે છે. દર વર્ષે પ્રમુખની વરણી થતી નથી, પણ હાલના જે કારોબારી સભ્યો અને સત્તાધારી પેનલ છે દર વર્ષે એનું પરિવર્તન પેનલના ઘોષણા પત્ર મુજબ પ્રમુખની વરણી કરે છે. એ કાયદાની જોગવાઈમાં, સહકારી ક્ષેત્રના કાયદાની જોગવાઈમાં એવું કંઈ છે નહીં. જોગવાઈમાં નથી છતાં જો એ કરવાના હોય તો એને પેલા જે હોદ્દેદારો છે એને પેલા રાજીનામા આપવા પડે, રાજીનામા પોળમાં મંજૂર કરાવવા પડે, મંજૂર થયા પછી કાયદેસરનો એજન્ડા લેવો પડે હોદ્દેદારોની વરણી માટેનો, અને એ એજન્ડાની અંદર એની માટે ચર્ચા થવી જોઈએ અને પછી નવા હોદ્દેદારની નિમણૂક થવી જોઈએ. એટલે સોસાયટીના પેટા નિયમના તમામ નિયમોનું ઉલ્લંઘન કરેલો હાલની કારોબારીએ કરેલ છે. કે પ્રમુખને પત્ર બી લખવામાં આવ્યું છે, તો પ્રમુખને પત્ર એટલે જ લખવામાં આવ્યો છે કે પ્રમુખે તદ્દન જે હોદ્દેદારોની નિમણૂક થઈ જાય, ગેરકાયદેસર નિમણૂક થઈ જાય એવો પેટા નિયમમાં ક્યાંય નિયમ જ નથી. એના વિરુદ્ધમાં, પેટા નિયમની વિરુદ્ધમાં અમે અરજી કરેલી છે, એને કરેલી છે જિલ્લા રજિસ્ટરને અને ગાંધીનગર રજિસ્ટરમાં અરજી વિરોધની કરેલી છે. સેક્રેટરી દ્વારા કહેવામાં આવેલું છે કે આપને કાયદાનું ભાન નહીં અને તમે સભ્યોને ગેરમાર્ગે દોડાવો છો, તમે એના પર શું કહેશો? એવા કાયદાનું ભાન છે નથી એ કાંઈ નહીં, એ તો પેટા નિયમની બુકમાં જ લખેલું છે. ભાનની ક્યાં વાત જ આવે છે? ભાન એને નથી, પેટા નિયમ એને પોતે નથી વાંચેલા. પેટા નિયમ વાંચીને બતાવે ને, જાહેર મીટિંગ બોલે પેટા નિયમ વાંચીને બતાવે. સભ્યોને તમે ગેરમાર્ગે દોડાવો છો એવું પણ કહેવામાં આવ્યું છે. શું સભ્યોને ગેરમાર્ગે દોડાવો છો? સભ્યોને કોઈ ગેરમાર્ગે દોરવાનો આવતો છેલ્લા 3 વર્ષથી મારો વિરોધ નોંધાવું જ છું, વિરોધ તો નોંધાવું જ છું. આ વખતે સ્ટ્રોંગ વિરોધ નોંધાવ્યો છે અને કોર્ટમાં જશું. પણ પેટા નિયમ તો કાયદેસર ચોપડીમાં છે, એ વાંચે ને.